એક્ટિવિટી 2C તેમાં આપણે ગઈકાલ આજ અને આવતીકાલની જે તમારી દિનચર્યા હોય, તમે જે કામ કર્યા છે તેની વાત કરવાની છે. શું ધ્યાનમાં રાખવાનું છે તે આપણે જોઈએ છીએ. અહીં ઉદાહરણ આપ્યું છે તે પ્રમાણે ગઈકાલે તમે રસોઈ કરી છે, કુક. તો આઈ કુકડ દાલ રાઈસ યસ્ટરડે. આપણે કુકડનો ઉપયોગ કર્યો છે. તે જ રીતે આવતીકાલે તમે રસોઈ કરવાના છો તો આઈ વિલ કુક ખીચડી કઢી ટુમોરો. આપણે ધ્યાન રાખવાનું છે કુકડ કેવી રીતે આવ્યું, વિલ કુક કેવી રીતે આવ્યું તે. આગળ આપણે જે ઉદાહરણ જોયા હતા તેમાં પણ આ જ પ્રમાણેનું કામ હતું. તે જ પ્રમાણે તમે રમ્યા છો તો આઈ પ્લેડ કબડ્ડી ટુડે મોર્નિંગ. આઈ વિલ પ્લે ખો ઇન ધ ઇવનિંગ. તો આ રીતે તમારે પહેલાં ક્રિયા નક્કી કરવાની છે અને ગઈકાલે કરી હોય તો તે પ્રમાણે અને આવતીકાલે કરવાના છો તો તે પ્રમાણે તમારે વાક્ય બનાવવાનું છે. જો તમે ક્રિયા આજે કરી છે તો આજ માટે આપણે અહીં જે વાપરતા હતા હી ઇઝ છે, તો આજ માટે તમે આઈ સાથે એમ વાપરી શકશો. તે જ રીતે એક્ટિવિટી 2D તેમાં આપણે સૂચના પહેલાં વાંચી લઈએ. ધેર વિલ બી અ સાયન્સ ફેર એટ વલસાડ BRC ટુમોરો. રીડ ધેર પ્લાન ફોર ધ સાયન્સ ફેર. વલસાડ BRCમાં આવતીકાલે સાયન્સ ફેર છે અને આ તે લોકોનું પ્લાનિંગ છે. તો તમારી બુકમાં પણ આ આપેલું છે. તો પહેલાં આપણે નિરાંતે તે આખું પ્લાનિંગ વાંચી લેશું, સમજી લેશું. ટીચર્સ કોણ કોણ છે, સ્ટુડન્ટ્સ કોણ ભાગ લેવાનું છે, દરેક જણ શું કામ કરવાનું છે એન્ડ રિસ્પોન્સિબિલિટી કઈ લેવાના છે તે છે, અને તે કામ તે લોકો કયા સમયે કરશે તે અહીં આપેલું છે. તે આપણે ધ્યાનથી જોઈ લઈએ અને સમજી લઈએ. ત્યારબાદની એક્ટિવિટી છે ઈ. ફિલ in the gaps based on the table and complete the paragraph. Read your paragraph to your classmates. અહીં જે પેરેગ્રાફ આપ્યો છે તેમાં ખાલી જગ્યાઓ છે. તે ખાલી જગ્યા આપણે જે આગળ ટેબલ જોયો તે ટેબલમાંથી આપણને ભરવાની છે. આ ટેબલમાંથી માહિતી લઈને આપણને તે ખાલી જગ્યાઓ અહીં ભરવાની છે. તો તે આપણે ભરીએ અને ત્યારબાદ આપણે તે વાંચવાની છે. એક્ટિવિટી 2E સૂચના ફરીથી વાંચું છું. ફિલ ઇન ધ ગેપ્સ બેઝડ ઓન ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. રીડ યોર પેરેગ્રાફ ટુ યોર ક્લાસમેટ. આખો પેરેગ્રાફ અહીં જવાબ શીખે આપેલો છે. તેમાં જ્યાં ગ્રીન અંડરલાઇન છે તે ખાલી જગ્યાઓ તમારે ભરવાની છે અને આખો પેરેગ્રાફ લખવાનો છે. The science fair committee members will reach CRC at 8 in the morning. Participants will reach after 9 a.m. Siddhi, Rajveer and William will register the entries for the science fair. Ankit Bhai will guide them. Megha, Rohit and Daksha will sit next to the registration table. They will allot stalls to the participants. There will be 5 sections in the science fair. Nita will be the volunteer for first section.
She will give tables, chairs, push pins and sellotapes. Tushar will volunteer second section. Divyansh will look after the third section. Taslima will guide fourth section. Rita will work for fifth section. Salman Khan and Niruben will guide these 5 volunteers. Haresh, Ajit and Vandana will serve tea and snacks at 11 in the morning and at 2 o'clock in the afternoon. Bharti and Tarun will welcome judges. They will remain ready to welcome guests. Their principal sir will stay with them. આ આખો ફકરો બુકમાં આપેલો છે. જ્યાં ખાલી જગ્યા ભરવાની છે ત્યાં યોગ્ય રીતે ખાલી જગ્યા ભરી નાખજો. અને આ આખો પેરેગ્રાફ તમારે અંગ્રેજીની પાકી નોટમાં પણ લખવાનો રહેશે. એક્ટિવિટી 2F. Answer the following questions based on activity 2D and 2E. અહીં કેટલાક પ્રશ્નો આપ્યા છે તેના જવાબ તમારે એક્ટિવિટી 2D અને 2E નો ઉપયોગ કરીને આપવાના છે. First question. How many students will volunteer in the science fair? Answer is 16 students. How many stalls will be there in the science fair? The answer is 5 stalls. Third question. Who will guide Vandana, Ajit and Haresh? And the answer is Sadhana Ben and Soma Bhai. Fourth question. Who will sit at the registration table? The answer is Megha, Rohit and Daksha. Last and fifth question. For how many times will BRC serve tea and snacks? The answer is 2 times. તો આ રીતે એક્ટિવિટી 2F ના જવાબ તમારે લખવાના રહેશે.